હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા હિતારામ. તો આજ છે અષાઢી બીજ. તો અષાઢી બીજની બધાને હે ને શુભકામનાઓ. અને આપણે મંદિરે આવી ગયેલા છીએ. તો એને આપણે ધજાનો ચડાવો લીધેલો છે, રામાપીર બાપાનો નેજો અને સાવનમાંની ધજા બે ચડાવો લીધેલો છે. તો ગયા વર્ષે આપણે ચડાવો લીધેલો હતો. તો ગયા વર્ષે તો શું છે કે અમારે સુરત સગાઈ હતી એટલે હું કંઈ આવેલો નહોતો, પણ અત્યારે પહોંચી ગયો છું સવારમાં. ત્યારમાં કંઈક 7, 7:30 જેવું થયું છે. અને વિડીયોમાં બનાવ્યો એટલે ખૂબ જ મજા આવશે તમને. તો ફાઇનલી જો અહીંયા ડીજે તૈયાર થઈ ગયેલું છે કે રથયાત્રા એ કાઢવાની છે. અને જો ગયા વખતે છે ને અમારે રોખડભાઈ છે ને ધજા ચડાવવા આવ્યા હતા. અને મંદિરે અત્યારમાં જો ઘણા ખરા આવી ગયા છે ને બધા આવે છે હળવું. અને આ ભાઈ જો ચડીને અત્યારમાં છે ને બધું સરખું કરે છે, સાફ સફાઈ કરે છે ને એવું બધું કરે છે. એટલે શું કહેવાય કે મામાની તૈયાર થાય છે. જો મેકઅપ કામ હાલે છે. જો ફાઇનલી જો રથ આવી ગયો છે ને રથ છે ને શણગારવા માંડ્યા છે ફૂલના હાર ને એવું બધું. છોકરા ઘણા બધા આવેલા છે. અમારા મહેશ મામાનો છોકરો, મારા મામા આવેલા છે. શું મામા એટલે મામા થોડા છે, મામાને હાળો છે સામે પેલી હતી. તો જો રથ અને અમારા પ્રકાશભાઈ શું છે નીકળો ને તમે કોલેજ ભાઈ? અહીંયા તમારે રહેવાનું નહીં, આપણે વેકેશન કરવાનું. એવું કેટલા દીનું? થોડાક દી રહી. કેટલા દી? થોડાક દી નક્કી ન હોય વેકેશન. તમે ભાઈ એને હાકર કરવા ફોટો તમારા નહીં આવવાનો. તો અહીંયા હે ને સંધાળવા મહિના છે. અને તમે કામ કરવામાં હું હવાદીનો કામ જ કરું એલા ભાઈ. આમાં થોડું તમે કરાવવા લાગો તો સારું પડે. ના કેટલા બધા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જણા છે. તો ભાઈ શું ખોટું હાકર ફોટા કરવા આવો ને છોકરા પબલા ખાય. ઓય અમારે ઉતારે જલ્દી આવડે નીકળે તો જલ્દી પૂરું કરી એમ. હા મારે ભાઈ ઉતારે છે, મારે જવાનું છે બીજા જે હામૈયામાં. એવું છે? હા તો ફોરવેલ લઈને જવાની છે. ફોરવેલ તો વાંધો નહીં. માની છે ને તૈયાર થઈ ગયા છે. તો જન્મમાં શું કેવું તમારે બીજું છે? તો આજે તો બધાને પહેલા તો જય રામાપીર. જગન્નાથ યાત્રા હોય એટલે મને કહી દે પહેલા રાજ સ્વભાવ વ્લોગ અને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરતા રહેજો.
રથયાત્રા ગામમાં પહોંચી ગઈ છે ને એને જો છોકરાઓ બધા છે ને ગાંડા થઈ ગયા છે આમ જો. ફાઇનલી શું કહેવાય કે રથયાત્રા ગામમાં પહોંચી જશે ને આપણે એને વાહ જાય છે. જો અમારે આ રાહુલભાઈ યાર બુલેટ લઈને આવ્યા છે કે આમાં અહીંયા હોતે છે તો એને રથયાત્રામાં શું કહેવાય કે ગામમાં પહોંચી જશે ને ટ્રેક્ટર અહીંયા ઊભું છે, બીજા બધા જશે શોકમાં. શું છે અશ્વિનભાઈ? તો જાઓ ને હવે તમે નીકળો ને તમે રખડો શું ફટાફટ આ તો ઠેલો લઈને ઉપડો તો હાલો તો ફટાફટ. ફાઇનલી રથયાત્રા છે ને ખૂબ જ મજા આવી રથયાત્રામાં, અને માણસો પણ ઘણું હતું. અને પહેલી વાર આપણે છે ને ધજા ચડાવવાનો શું કહેવાય અનુભવ હોય ને કંઈક અલગ જ અનુભવ થયો. કે ગયા વર્ષે મેં લીધી હતી, મેં તમને વિડીયોમાં આગળ કીધું એમ કે છે ને ગયા વર્ષે મેં ચડાવવા લીધો હતો, પણ ત્યારે છે ને અમારે રોકડભાઈ ગયા હતા અને આખા હું જો પહેલી વાર આપણે ધજા ચડાવી એટલે અનુભવ સારો, અને મંદિર ઉપર જઈએ એટલે કંઈક આમ કંઈક અલગ જ મજા આવે. પણ રથયાત્રામાં ખૂબ જ મજા આવી. અને આજનો વિડીયો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ ભાઈ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, અને અષાઢી બીજના તમને બધાને શુભકામનાઓ.